નમસ્કાર શક્તિશાળી વૃશ્ચિક રાશિના જાતકો ઈસબેલન ઈસબે તમારા માટે અવિસ્મરણીય વર્ષ રહેશે. પરિવર્તન, પ્રેમ અને સફળતા આ બધું તમારા ગ્રહોમાં લખાયેલું છે. શું તમે ફોનિક્સ પક્ષીની જેમ રાખમાંથી ઉગવા માટે તૈયાર છો કે પછી તમારા કોસ્મિક ભાગ્યમાં વધુ વંદા ઉતરવા માટે? આ આગાહીમાં એ બધું જ છે જે તમારે જાણવાની જરૂર છે. ચાલો દરેક મહિના પર નજર કરીએ જેથી તમે ઈસબને આત્મવિશ્વાસથી પાર કરી શકો. પ્રિય વૃશ્ચિક રાશિના જાતકો, ચાલો ઈબાનન ઈસબલ માટે તમારી ઉર્જા વિશે વાત કરીએ. પ્લુટો તમારો સ્વામી ગ્રહ મકર અને કુંભ રાશિ વચ્ચે ફરે છે. તમારા માટે આનો અર્થ શું છે? વાત છે પરિવર્તનની, એવી વસ્તુ છોડી દેવાની જે તમારા માટે સારી નથી અને તમારા સાથી પ્રમાણિક સ્વરૂપમાં વિકાસ કરવાની. મીન રાશિમાં શનિ તમારી સર્જનાત્મકતાને તમારી સુપરપાવર બનાવે છે. જો તમે કોઈ પ્રોજેક્ટ શરૂ કરવાનું અથવા કંઈક નવું શરૂ કરવાનું સપન જોતા હો તો આ તમારું વર્ષ છે. વધુમાં પ્રેમ અને સંબંધોના ખેતરમાં વચ્ચે રાશિમાં ગુરુ તમને ટેકો આપશે. ભલે તમે સિંગલ હો કે સંબંધમાં, તમારા સંબંધોમાં ટૂંક સમયમાં મોટા ફેરફારો થશે. નવું વર્ષ, નવો વૃશ્ચિક. જાન્યુઆરી મહિનો તમારી કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કરવાનો સંદેશ લઈને આવે છે. મકર રાશિમાં પ્લુટો તમને પૂછે છે કે તમે તમારા જીવનમાં ક્યાં જવા માંગો છો. શું કંઈક નવું કરવાનો સમય છે કે પછી જૂના અસ્તે જ ચાલતા રહેવાનો? મીન રાશિમાં શુક્ર તમારા પ્રેમ જીવનમાં રોમાંચ ભરી દેશે અને રોમાંસ અથવા સર્જનાત્મક પ્રયાસો માટે આ સમયને ફેબ્રુઆરીમાં તમારે પરિવર્તન જોશો. કુંભ રાશિમાં બુધ અને મંગળ તમને સીમાઓ નક્કી કરવા માટે પ્રોત્સાહિત કરશે. જો તમારા આ પરિવાર અથવા રૂમમેટ તમને પરેશાન કરી રહ્યા છે તો તમારી શક્તિ પાછી મેળવવાનો આ યોગ્ય સમય છે. માર્ચ મહિનો મીન રાશિમાં શનિને લઈને આવે છે અને પૂછે છે, તમારું સપન શું છે વૃશ્ચિક? આ તમારા માટે એક કોસ્મિક સંકેત છે કે તમારે સુશંકા છોડી દેવી જોઈએ અને તમારા સપનાઓને વાસ્તવિકતા બનાવવાનું શરૂ કરી દેવું જોઈએ. એપ્રિલમાં મેષ રાશિમાં સૂર્યગ્રહણ તમારા સ્વાસ્થ્ય અને દિનચર્યાને હચમચાવી નાખશે. શું તમને એવું લાગે છે કે તમે જીવનમાં ફસાઈ ગયા છો? આ સૂર્યગ્રહણ તમને બિનઆરોગ્યપ્રદ ટેવો છોડી દેવા અને સંતુલન શોધવા માટે દબાણ કરશે. સલાહ: આ સમય દરમિયાન ડાયરી લખવાનું અથવા ધ્યાન કરવાનું શરૂ કરો. તે તમને આ તીવ્ર ફેરફારોનો સામનો કરવામાં મદદ કરશે. તૈયાર થઈ જાઓ વૃશ્ચિક રાશિના જાતકો, મે મહિનો બધું બદલી નાખશે. ગુરુ વૃષભ રાશિમાં પ્રવેશ કરશે અને તમારા સંબંધોના ક્ષેત્રને પ્રકાશિત કરશે. હવામાં પ્રેમ છે અને સંબંધો, પછી ભલે તે રોમેન્ટિક હોય કે વ્યાવસાયિક, ખીલશે. પરંતુ આ મહિના રોજે તમારી રાશિમાં આંશિક ચંદ્રગ્રહણ વિશે ભૂલશો નહીં. ભાવનાત્મક બોજ છોડી દેવાનો અને તમારી શક્તિ પાછી મેળવવાનો આ તમારો સમય છે. જૂન મહિનો શોધખોળનો છે. ભલે તમે પ્રવાસનું આયોજન કરી રહ્યા હો, નવો કોર્સ શરૂ કરી રહ્યા હો અથવા કંઈક નવું કરવાનો પ્રયાસ કરી રહ્યા હો, બ્રહ્માંડ કહે છે, આગળ વધો. સિંહ રાશિમાં શુક્ર વક્રી થવાથી વર્ષનો મધ્ય ભાગ ઉગ્ર બનશે. તમારી કારકિર્દી અને મહત્વાકાંક્ષાઓ પર પુનર્વિચાર કરવાનો આ યોગ્ય સમય છે. શું તમે તમારા જુસ્સાને અનુસરી રહ્યા છો કે પછી દિનચર્યામાં ફસાયેલા છો? આ સમયનો ઉપયોગ તમારા માટે સફળતાનો અર્થ શું છે તેનું મૂલ્યાંકન કરવા માટે કરો. અને ઓગસ્ટમાં મંગળ તમારા સામાજિક જીવનને વેગ આપશે. નેટવર્કિંગ ઇવેન્ટ્સ અથવા સ્વયંસ્ફુરિત મુલાકાતો પણ અવિશ્વસનીય તકો તરફ દોરી શકે છે. તો બહાર નીકળો અને દુનિયાને તમારો પરિચય આપો. આ મહિને વૃશ્ચિક વિકસિત અનિવાર્ય છે. જેમ જેમ પાનખર નજીક આવી રહ્યો છે
તેમ તેમ મકર રાશિમાં પ્લુટો વક્રી થવાથી વસ્તુઓ ધીમી પડી જશે. પણ ચિંતા ન કરો, આ કોઈ ખરાબ બાબત નથી. તમારા લક્ષ્યો પર પુનર્વિચાર કરવાનો અને જરૂરી ગોઠવણો કરવાનો આ તમારો મોકો છે. ઓક્ટોબરમાં તુલા રાશિમાં સૂર્યગ્રહણ એક કર્મનો અંત લાવશે. જૂની ઈજાઓ, ઝેરી સંબંધો, તેમને છોડી દેવાનો સમય આવી ગયો છે. ઓક્ટોબરના અંતમાં વૃશ્ચિક રાશિની સિઝન શરૂ થાય છે અને તમે શું જાણો છો? તમે રાશિ 6ના સ્ટાર છો. તમારું વ્યક્તિત્વ તેની ટોચ પર છે. તમારા સપનાઓને સાકાર કરવા માટે યોગ્ય છે. તો પછી પાછળ રહેવાની કોઈ જરૂર નથી. તમે ઈબાન ઈશા 2નો અંતસ્પૃષ્ટતા અને દિંત નિશ્ચય સાથે કરશો. નવેમ્બરમાં ધનુ રાશિમાં બુધ વક્રી થવાથી થોડી વિલંબ થઈ શકે છે, પરંતુ તમે તેને હેન્ડલ કરી શકશો. આ સમયનો ઉપયોગ આ વર્ષે તમે શીખેલા પાઠો પર વિચાર કરવા માટે કરો. ડિસેમ્બર મહિનો કર્ક રાશિમાં પૂર્ણિમા સાથે સમાપ્ત થાય છે, જે તમારી અંતર્જુબાન અને ભાવનાત્મક સ્પષ્ટતાને વધારશે. તમે તમારા જીવન માર્ગ સાથે બંડો સંબંધ અનુભવશો અને ઈથાંડી ઈસનુત ને ખુલ્લા હાથે આવકારવા માટે તૈયાર હશો. એક કોસ્મિક લૂપની જેમ જે એક મહાકાવ્ય વર્ષનો અંત લાવે છે. આ વર્ષ પ્રેમ તમારા માટે એક મોટો વેચે છે. વૈશ્યપ રાશિમાં ગુરુનો અર્થ છે કે સંબંધો વધુ મજબૂત અને અર્થપૂર્ણ બનશે. સિંગલ વૈશ્ચિક રાશિના જાતકો, એવી વ્યક્તિ મારે તમારી આંખો ખુલ્લી રાખો જે તમને ખરેખર સમજે છે. આ તમારા જીવનસાથીને મળવાનું વર્ષ હોઈ શકે છે. તમારી કારકિર્દીમાં પ્લુટોનો પ્રભાવ તમને પરિવર્તન તરફ આગળ ધપાવતો રહેશે. તમારા કામને તમારા જુસ્સા સાથે સુમેળ કરવા માટે હિંમતવાન પગલાં લો. યાદ રાખો, સિંહ રાશિમાં શુક્ર વક્રી થવું ને મૂલ્યાંકન માટેનો તમારો સંકેત છે. તેથી જો જરૂરી હોય તો ફેરફારો કરવામાં અચકાશો નહીં. સ્વાસ્થ્ય માટે સંતુલન એ ચાવી છે. આ વર્ષના ગ્રહણ તણાવના ક્ષણો લાવશે, તેથી આરામ અને સંપાદનને પ્રાથમિકતા આપો. યોગ, ડાયરી લખવી અથવા પ્રકૃતિમાં ફરવા જેવી પ્રવૃત્તિઓ તમારી ઉર્જા માટે અજાયબીઓ કરી શકે છે. પ્રિય વૃશ્ચિક રાશિના જાતકો, ઈવાન ઈશુમાલ એ તમારા માટે ઊભા થવાનું, પરિવર્તન કરવાનું અને પહેલા કરતાં વધુ તેજસ્વી ચમકવાનું વર્ષ છે. પછી ભલે તે પ્રેમ હોય, કારકિર્દી હોય કે વ્યક્તિગત વિકાસ હોય, બ્રહ્માંડ તમને સફળ થવા માટે જરૂરી સાધનો આપી રહ્યું છે. તો પછી તમારા ભાગ્યને તમારા પોતાના હાથમાં લો. જો તમને આ આગાહી ગમી હોય આવી તો અમને થમ્સ અપ આપો અને માસિક અપડેટ્સ માટે સબસ્ક્રાઇબ કરો. ટિપ્પણીઓમાં લખો, તમે ઈવાની ઈસબોબેમાં શાંતિ વધુ શું માટે ઉત્સાહિત છો. આગલી વખત સુધી કોસ્મે કહો.